हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। तो मित्रों, संतरा खावाथी जेटला फायदा थाय छे तेटला तेने लगावाथी फायदा छे। इम्युनिटी वधारवा माटे आपणे संतरा खाईए छीए। संतरा विटामिन सी, केल्शियमनो भंडार छे। संतरा जेटला गुणकारी छे तेटली तेनी छाल पण गुणकारी छे। घણા લોકો સંતરાની છાલને કચરો માનીને ફેંકી દેતા હોય છે, પણ તે છાલ આપણી ત્વચાને ખૂબ સુંદર બનાવવા માટે બહુ જ કામ આવે છે. સંતરાની છાલમાંથી બનતા પાવડરમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. સંતરાની છાલના પાવડરનો ઉપયોગ કરવાથી સ્કિનને લગતા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. તો સંતરાનો પાવડર ખૂબ જ આસાનીથી ઘરે તૈયાર થઈ જાય છે. તેને સ્ટોર કરશો તો ખૂબ જ બધા ફાયદા થાય છે. તો ચલો સંતરાની છાલનો પાવડર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આપણે સંતરા લેવાના છે. સંતરાના આપણે 2 ભાગ કરીને તેનો રસ કાઢી લઈશું. આ રસ કાઢું છું તે રસમાંથી મેં સંતરાના શરબતનું પ્રીમિક્સ બનાવ્યું છે. તેની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ત્યારે મેં રસ કાઢીને આ સંતરાની છાલને સૂકવી દીધી હતી. તો મિત્રો, આ 3 સંતરામાંથી મેં રસ કાઢીને શરબતનું પ્રીમિક્સ બનાવ્યું અને તેને છાલને ફેંકવાને બદલે આજે આપણે તેનો ફેસ પેક બનાવીશું. તો મિત્રો, કોઈ પણ વસ્તુ ફેંકતા પહેલા વિચારી લેવાનું કે કોઈ ઉપયોગમાં આવે એમ છે કે નહીં. આ છાલને સૂકવીને પાવડર ખૂબ જ આસાનીથી બનાવી શકીએ છીએ. અત્યારે તડકામાં ખૂબ જ ઝડપથી છાલ સુકાઈ જાય છે. તેનો કઈ રીતના ઉપયોગ કરવો અને તેનાથી શું ફાયદા થાય અને કઈ રીતના ચહેરા પર લગાવવાનું, તે બધી જ સારી વાત તમારી સાથે આગળ શેર કરીશ. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. સુંદરતા વધારવા માટે સંતરાની છાલનો પાવડર ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ અને વધારે પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેનાથી આપણી સ્કિનને એકદમ સુંદર બનાવે છે. તો કઈ રીતના હોમમેડ સંતરાની છાલનો પાવડર બનાવવો, તો આવું ફટાફટ રેસીપી તમારી સામે શેર કરું. તો આ છે સંતરાની છાલ છે. તેને મેં સૂકવીને તૈયાર રાખી છે. તમે સાંભળો છો ને અવાજ આવે છે તેવી જ સૂકવવાની છે. હાથથી કટ કરીએ તો તે તૂટી જાય છે. બસ આવી જ સૂકવવાની છે. મેં આવી રીતના રસ કાઢીને તેને તડકામાં સૂકવી હતી. 2-3 દિવસમાં તડકામાં આરામથી સુકાઈ જશે. એકદમ સૂકવવાની છે કે આપણે હાથથી તોડીએ તો આસાનીથી તૂટી જાય તેવી. હવે તેના નાના પીસ કરી લઈએ એટલે મિક્સર જારમાં તેનો પાવડર એકદમ સારી રીતના થઈ જાય. તો હોમમેડ ફેસ પેક કઈ રીતના બને તેની રીત આગળ તમારી સામે શેર કરીશ. 3 દિવસમાં મારે બિલકુલ સુકાઈ ગઈ છે સંતરાની છાલ. હાથથી તોડીએ તો એકદમ આસાનીથી તૂટી જાય છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં એકદમ નાના ટુકડા કરીને પીસી લઈએ એટલે સારી રીતના પીસાઈ જાય. તો મેં બધી જ છાલનો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે. તો આપણો હોમમેડ સંતરાની છાલનો પાવડર તૈયાર છે. આને આપણે એકદમ ફાઇન પાવડર પીસીને તૈયાર કર્યો છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ ઓરેન્જ છે. આમાં આપણે કોઈ ફૂડ કલર કે કેમિકલ્સ પણ એડ નથી કર્યા. સિર્ફ ઓર્ગેનિક આપણો પાવડર બનીને તૈયાર છે. તમે જોયું ને, એકદમ સસ્તામાં બની જાય છે. આને તમે કાચની બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો. પૂરા 1 વર્ષ ખરાબ નહીં થાય.
તો ચલો બતાવું તેમાંથી ફેસ પેક કઈ રીતના બને. તો તેના માટે એક બાઉલમાં અડધી ચમચી સંતરાની છાલનો પાવડર લેવાનો. સાથે આપણે લીંબુના રસના 8 થી 10 ટીપા. લીંબુમાં વિટામિન સી હોય છે. લીંબુથી સ્કિન એકદમ વ્હાઈટ થશે, બ્લીચિંગનું કામ કરે છે. સાથે આપણી સ્કિન બહુ સરસ ગોરી બનાવી દેશે. બહુ વધારે નથી નાખવાનું, ફક્ત 8 થી 10 જ ટીપા. સાથે અડધી ચમચી મધ લઈશું. હવે ત્રણેય સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. થોડી થિકનેસ પતલી કરવા માટે થોડું ગાયનું દૂધ ઉમેરીશું. મેં ગાયનું દૂધ લીધું છે, તમે ગમે તે ભેંસનું પણ લઈ શકો, પણ ગાયનું તો ગુણોનો ખજાનો છે. કોશિશ કરવાની મળે તો ગાયનું લેવાનું, તે આપણી સ્કિનને દૂધ જેવી સફેદ કરી દે છે. દૂધ એટલું નાખવાનું કે તે ફેસ પેક બનીને આપણી સ્કિન પર લગાવાય તેવી થિકનેસ થાય તેટલું ઉમેરવાનું. તમે જોઈ શકો છો ફેસ પેકની થિકનેસ પરફેક્ટ થઈ ગઈ છે. હવે દૂધ નાખવાની બિલકુલ જરૂર નથી, હવે તુરંત લગાવી દેવાનું છે. લગાવીને 20 થી 30 મિનિટ રહેવા દેવાનું, જ્યાં સુધી તે ડ્રાય ના થાય ત્યાં સુધી. સુકાઈ જાય પછી તેને સાદા પાણીથી હલકા હાથે રગડીને ધોઈ લેવાનું. પછી કોઈ નોર્મલ ક્રીમ લગાવી દેવાનું. બહુ જ ફાયદાકારક નુસ્ખા છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ફાયદા થશે. આ રેમેડીનો રેગ્યુલર 21 દિવસ ઉપયોગ કરશો પછી તમે જોઈ શકશો તમારી સ્કિન એકદમ સુંદર થઈ જશે. જો તમારી સ્કિન પર કોઈ ડાઘ ધબ્બા હશે તો તે પણ દૂર થઈ જશે. તો આ પાવડર બનાવીને જરૂર તમારા ઘરમાં રાખજો, બિલકુલ ફ્રીમાં તૈયાર થઈ જશે. તો મિત્રો, તમને આ કેવી લાગી હોમમેડ રેમેડી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.